તો નજર કરીએ જૂનાગઢ ઉપર તો જૂનાગઢમાં હિટ એન્ડ રનની ઘટના બની છે જ્યાં 3 યુવકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે ત્યારે માણાવદર બાટવા વચ્ચે હિટ એન્ડ રનની આ ઘટના બની છે જ્યાં બાટવાના પાજોદ ગામ પાસે મોડી રાત્રે ઇકો ગાડીએ બાઇક સવારને અડફેટે લીધા હતા। આ ઘટનામાં 28 વર્ષીય રામ, 16 વર્ષીય ભરત મોરીનું અને 34 વર્ષીય હરદાસ ઓડેદરાનું મોત નીપજ્યું છે। કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો જ્યાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે જૂનાગઢમાં કમકમાટી ભર્યા મોત બાદ 3 આશાસ્પદ યુવકોના જે ઘટનાને લઈને જે આખું જે જૂનાગઢ હચમચી ઉઠ્યું છે ત્યારે કાર ચાલક ભાન ખુલ્યો તેના બેફામ ડ્રાઇવિંગ જોવા મળ્યું ત્યારે જે અકસ્માત સર્જીને બાઇક ચાલક જે નાસી છૂટ્યા જ્યાં બાટવાના પાજોદ ગામ પાસે હિટ એન્ડ રનની આ ઘટના થઈ જ્યાં 3 યુવકોના મોત નીપજ્યા છે જ્યાં બાઇક પર 3 મિત્રોની આ સવારી જિંદગીની છેલ્લી સવારી બની રહી ગઈ છે કે જ્યાં પરિવારજનોને જાણ થતાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી। 3 યુવકોના મોતથી પંથક જે છે શોકમગ્ન બન્યું હતું જ્યાં પોલીસે અજાણ્યા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। ત્યારે જૂનાગઢમાં ઘટના બની છે હિટ એન્ડ રનની જ્યાં 3 આશાસ્પદ જે યુવકોના મોત નીપજ્યા છે જ્યારે ઇકો કાર ચાલક જે છે બાઇકને ટક્કર મારી અને ફરાર થઈ ગયો હતો।